વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો આજે જનરલ ભૂગોળના પ્રશ્નોમાં પાર્ટ 10 10મો ભાગ આવી ગયા છે. જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ફેમિલી મેમ્બર જોડે પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરાવો. તમારા મિત્રો જોડે પણ સબસ્ક્રાઇબ કરાવો. વિડીયોને લાઈક કરી દેજો. આગળનો વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટ બનાવેલી છે જનરલ ભૂગોળ જિયોગ્રાફી, તેમાં જઈને જોઈ લેજો. આગળના 9 પાર્ટ અપલોડ થઈ ગયા છે, તો જોઈ લેજો. ચાલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોમાં નીચેનામાંથી કયા વૃક્ષો જોવા મળે છે? ઓપ્શન એ સફેદ દેવદાર, ઓપ્શન બી કેલોફાયલમ, ઓપ્શન સી પલાકીવયમ અને ઓપ્શન ડી આપેલ તમામ. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ચલો, પ્રશ્ન નંબર 1 નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ. ABC 3 પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. પ્રશ્ન નંબર 2. ગુજરાતનું રાજ્ય પતંગિયું કયું છે? ઓપ્શન એ પ્લેન ટાઇગર, ઓપ્શન બી પીકોક પેન્સિલ, ઓપ્શન સી બ્લુ ટાઇગર, ઓપ્શન ડી બ્લુ મોર્મોન. પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે ઓપ્શન એ પ્લેન ટાઇગર. ગુજરાતનું રાજ્ય પતંગિયું કયું છે? ઓપ્શન એ પ્લેન ટાઇગર. પ્રશ્ન નંબર 3. બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી શેરડી, ઓપ્શન સી તમાકુ અને ઓપ્શન ડી મગફળી. બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે? પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન સી તમાકુ. બેસર જમીન છે તેમાં સૌથી વધુ તમાકુનો પાક થાય છે. તમાકુના પાક માટે બેસર પ્રકારની જમીન જરૂરિયાત હોય છે. જમીનમાં પણ થાય, પણ બેસર પ્રકારની જમીનમાં સૌથી વધુ સારો રીતે પાક મળે છે તમાકુનો. પ્રશ્ન નંબર 4. કયા રાજ્યમાં કુવાઓ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ગુજરાત. સૌથી વધુ કુવાઓ દ્વારા સિંચાઈ થતી હોય તેવું રાજ્ય કયું છે? પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. યુપી ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુવાઓ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. પ્રશ્ન નંબર 5. મેંગ્રોવ જંગલોની બાબતમાં ગુજરાત ભારતમાં કયા ક્રમે આવે છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજું, ઓપ્શન સી ચોથું, ઓપ્શન ડી પાંચમું. મેંગ્રોવ જંગલોની બાબતમાં ગુજરાત ભારતમાં કયા ક્રમે આવે છે? ઓપ્શન એ બી સી ડી. અહીંયા પ્રશ્ન નંબર 5 નો શું જવાબ આવે છે?
પ્રશ્ન નંબર 5 નો જવાબ આવે છે ઓપ્શન બી બીજું. મેંગ્રોવ જંગલોની બાબતમાં ગુજરાત ભારતમાં બીજો ક્રમ ધરાવે છે. પ્રશ્ન નંબર 6 ભારતની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ જણાવો. ઓપ્શન એ 3214 કિલોમીટર, ઓપ્શન બી 3206 કિલોમીટર, ઓપ્શન સી 2488 કિલોમીટર, ઓપ્શન ડી 2933 કિલોમીટર. ભારતની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ જણાવો. પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન એ 3214 કિલોમીટર. ભારતની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ 3214 કિલોમીટર છે. પ્રશ્ન નંબર 7 દાંડી હેરિટેજ રૂટ રોડનો નવો નંબર જણાવો. દાંડી હેરિટેજ રૂટ રોડનો નવો નંબર જણાવો. ઓપ્શન એ 58, ઓપ્શન બી 68, ઓપ્શન સી 64, ઓપ્શન ડી 49. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન સી 64. દાંડી હેરિટેજ રૂટ રોડનો નવો નંબર 64 છે. પ્રશ્ન નંબર 8 કર્કવૃત દેશના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. ઓપ્શન એ 11, ઓપ્શન બી 5, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 8. કર્કવૃત દેશના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન બી 8. કર્કવૃત દેશના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 9 લોંચનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે. ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી કચ્છ, ઓપ્શન ડી જામનગર. લોંચનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન બી ભાવનગર. લોંચનો ડુંગર ભાવનગર જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન નંબર 10 કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી. ઓપ્શન એ ત્રિપુરા, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી ગુજરાત અને ઓપ્શન ડી નાગાલેન્ડ. કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી. પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે ઓપ્શન ડી નાગાલેન્ડ રાજ્ય.
કર્કવૃત ભારતના નાગાલેન્ડ રાજ્યમાંથી પસાર થતું નથી. મિત્રો, તમે અહીંયા સુધી વિડીયો જોયો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. પ્રશ્ન નંબર 11. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મધ્યપ્રદેશ અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલ હતું? પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન બી મહારાષ્ટ્ર રાજ્ય. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલ હતું. પછી બંનેનું વિભાજન થયું. પ્રશ્ન નંબર 12. નીચેના વિધાનો તપાસો. નંબર 1 પર વિધાનો: ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ 2933 કિલોમીટર છે. 2. ભારત 3 કટિબંધમાં વહેંચાયેલું છે. કયું વિધાન સત્ય છે? 2 વિધાન આપ્યા છે, તેમાંથી કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ માત્ર 1, ઓપ્શન બી માત્ર 2, ઓપ્શન સી 1 પણ નહીં અને ઓપ્શન ડી 1 અને 2. પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન એ માત્ર 1. માત્ર 1 નંબરનું વિધાન છે એ સત્ય છે. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ 2933 કિલોમીટર છે અને 2 નંબરનું વિધાન છે એ ખોટું છે, અસત્ય છે. પ્રશ્ન નંબર 13. ગોહિલવાડ અને સોરઠ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ પાંચાળ પ્રદેશ, ઓપ્શન બી લીલીનાગેર, ઓપ્શન સી બાબરિયા પંથક, ઓપ્શન ડી ગેડ પ્રદેશ. પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન સી બાબરિયા પંથક. પ્રશ્ન નંબર 14. નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે? ઓપ્શન 1 નંબર પર છે ભારતનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે. 2 નંબર પર ભારતની આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમા 18,200 કિલોમીટર છે. 3 હિમાલય પામીર ગ્રંથિનો એક ભાગ છે. ઓપ્શન એ માત્ર 2, ઓપ્શન બી 1, 2, 3, ઓપ્શન સી 1 અને 3, ઓપ્શન ડી માત્ર 1. અસત્ય વિધાન કયું છે? પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન એ માત્ર 2. 2 નંબરનું વિધાન છે તે અસત્ય છે. બાકી 1 અને 3 સત્ય છે. પ્રશ્ન નંબર 15. નીચેના વિધાનો ચકાસી સાચા વિધાનો જણાવો. ઓપ્શન 1 નંબર કચ્છની દક્ષિણે આવેલા દરિયા કિનારાનો મેદાની પ્રદેશ કંઠીનું મેદાન તરીકે ઓળખાય છે. 2 કચ્છના
નાના રણ અને મોટા રણ વચ્ચેના પ્રદેશને વાગડનું મેદાન કહે છે. 3. વાગડનું મેદાન કચ્છના નાના રણ અને મોટા રણને અલગ પાડે છે. 4. કચ્છને પશ્ચિમ ભારતનો પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ 1, 2, 3 સાચા. બી 1, 4 સાચા. ઓપ્શન સી 1, 2, 3, 4 સાચા. ડી 1, 2, 3 સાચા. પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન સી 1, 2, 3, 4. ચારે ચાર સાચા છે. કચ્છની દક્ષિણે આવેલા દરિયા કિનારાના મેદાનને કંટીનું મેદાન કહે છે. કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચે વાગડનું મેદાન છે. વાગડનું મેદાન નાના અને મોટા રણને અલગ પાડે છે અને કચ્છને પશ્ચિમનો પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ચારે ચાર વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 16. નીચેના વિધાનો ચકાસી સાચા વિધાન જણાવો. ઓપ્શન એ ભારત 7 પડોશી દેશો સાથે સ્થળીય સીમા ધરાવે છે. બી ભારત સૌથી લાંબી સીમા બાંગ્લાદેશ સાથે ધરાવે છે. ઓપ્શન સી એ અને બી બંને સાચા. ઓપ્શન ડી એ અને બી બંને ખોટા. પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન સી એ અને બી બંને સાચા છે. 7 પડોશી દેશો સાથે સ્થળીય સીમા ધરાવે છે અને સૌથી વધુ સીમા બાંગ્લાદેશ સાથે ધરાવે છે. પ્રશ્ન નંબર 17. ઉનાળામાં વાતા સૂકા અને ગરમ પવનોને શું કહે છે? ઓપ્શન એ લૂ. ઓપ્શન બી વાયરો. ઓપ્શન સી હેલી અને ઓપ્શન ડી એક પણ નહીં. ઉનાળામાં વાતા સૂકા અને ગરમ પવનોને શું કહે છે? પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન એ લૂ. ઉનાળામાં વાતા સૂકા અને ગરમ પવનોને લૂ કહે છે. પ્રશ્ન નંબર 18. ભારત કયા પડોશી દેશ સાથે સૌથી ઊંચી ભૂમિ સીમા ધરાવે છે? ઓપ્શન એ ભૂતાન. ઓપ્શન બી બાંગ્લાદેશ. ઓપ્શન સી નેપાળ. ઓપ્શન ડી મ્યાનમાર. ભારત કયા પડોશી દેશ સાથે સૌથી ઊંચી ભૂમિ સીમા ધરાવે છે? સૌથી વધુ આવશે બાંગ્લાદેશ અને સૌથી ઓછી ચલો પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન એ ભૂતાન. ભૂતાન પડોશી દેશ સાથે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે. પ્રશ્ન નંબર 19. નીચે આપેલ જોડકા યોગ્ય જોડકા જોડો. 1 પાવન વન. 2 વિરાસત વન. 3 નાગેશ વન. 4 જાનકી વન. સામે એ વાંસદા. બી પાવાગઢ. સી પાલીતાણા. ડી સરકા. ઓપ્શન એમાં એ સી, બી 2, બી 3 છે, ડી 4 એ, બીમાં 1 એ, 2 બી, 3 સી, 4 ડી. સી ઓપ્શન સી 1 ડી, 2 સી, 3 બી, 4 એ. ઓપ્શન ડી 1 બી, 2 ડી, 3 એ, 4 સી. કયું સાચું આવશે? ઓપ્શન એ, બી, સી, ડી 4 માંથી કયો રાઈટ આન્સર આવે છે?
ચલો પ્રશ્ન નંબર 19 નો જવાબ જોઈએ. ઓપ્શન એ 1 નંબર સી એટલે પાલીતાણા, પાવક વન પાલીતાણા આવશે. વિરાસત વન પાવાગઢ, નાગેશ્વર સોરકા અને જાનકી વન વાંસદા. પ્રશ્ન નંબર 20 82.5 પૂર્વ રેખાંશ નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતો નથી? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી તામિલનાડુ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. 82.5 પૂર્વ રેખાંશ નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી? 4 રાજ્યો ઓપ્શનમાં આપેલ છે, તેમાંથી કયા રાજ્યમાં 82.5 પૂર્વ રેખાંશ પસાર થતો નથી? ચલો પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન સી તમિલનાડુ. તમિલનાડુમાં 82.5 પૂર્વ રેખાંશ પસાર થતું નથી. તો મિત્રો પાર્ટ 10 નો 20 પ્રશ્નો અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની ગયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો જોડે સબસ્ક્રાઈબ કરાવો, ફેમિલી જોડે સબસ્ક્રાઈબ કરાવો. વિડીયો જોવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.